અમારે અત્યારે ખેડૂતો માગણી તો પહેલી એ છે કે પરિપત્ર પ્રમાણે નહીં, વળતર જોશે કાયદા મુજબ. કલેક્ટર સાહેબ ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 16(1) હેઠળ હુકમ કરે તો એ જ કાયદામાં કલમ 10D મુજબ અમને વળતર આપો. 10D કહે છે કે કંપનીને ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન કરવાનું છે અને થાંભલો અને તાર આવે જે પણ અમને નુકસાન થાય છે સંપૂર્ણ નુકસાન આપો. માંગ બીજી એ છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એમાં પોઈન્ટ નંબર 9 સ્પષ્ટ કહે છે કે ભાઈ સંપૂર્ણ પેમેન્ટ 1 હપ્તામાં અને એડવાન્સમાં આપો. અને ત્રીજી માંગ અમારી એ છે કે આ બંને માંગો અમારી સંતોષાય નહીં ત્યાં સુધી પ્રશાસન પોતે આગળ થાય છે, બરાબર, અને બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં કામ થાય છે, કામ બંધ કરો. જેતપરમાં અત્યારે અદાણીની લાઈન છે 765 kV, એના 20 પોલ છે, પછી 800 kVની બીજી લાઈન છે, એના 12 થાંભલા છે, અને તારવાળા અમારે અદાણી લાઈનમાં 100 થી 120, અને જે બીજી 800 kVની છે એમાં પણ 70 થી 80 ખેડૂતો તારમાં આવશે. એટલે આ કેટલા ખેડૂતો આ થાંભલામાં અસરગ્રસ્ત થાય છે ને કેટલી જમીન આવે? એટલે આમાં જમીન તો કેટલી આવે એ અંદાજ નહીં કહી શકું, પણ ખેડૂતોના સર્વે નંબર 300+ જશે બંને લાઈન થઈને. પડે ખેડૂત દીકરો હું, ખેતીવાળો માણા હું, કાંઈ રાજકીય મારે કોઈ જોતું નથી. મારે ખેતી, મારા ભાઈ બહેનો અને દેશના જેટલા ખેડૂત છે જેને તકલીફ પડી બધા એક થઈ અને એક લડવાનું છે. હજી આ તો ટ્રેલર જે પિક્ચર બાકી, અમે ગાંધીજી માર્ગ આજથી ચાલુ કર્યો એ પછી સરદારજી માર્ગ ચાલુ કરવાનો. બધા ગામનો સમર્થ છે, તમામ ગામના તમામ બધા અહીંયા આવશે. હજી અમે લડત બધે હાથ જોડી લીધા, બધું કરી લીધું. હવે અમારી લડત એ કે આ ટાવર અમારો ગામમાં માનો કે વચનો હોય જે હોય એને ભાડું મળે, અમારે ખેડૂતને જે થાંભલા આવે એને ભાડું નહીં. અને ધરતી અમારી માં છે, મામાં પૂછાવે ને અમારે માના પગ ઉપર માથા ચડી જવાનું. અમને ચડતા આવડશે, પછી ગરતા આવડશે, તાળા તોડતા આવડશે. અમે ગાંધીજી માર્ગ લઈ પછી અમે બધું કરવાના. અને ખોટું રાજકીય ખોટું ઓલું કરવાનું બંધ કરો, રોટલા શેકવાનું બંધ કરો. ખેડૂતોને હેરાન ન કરે તો વિશેષ સારું, કે હેરાન નહીં થાય ખેડૂતો વહમાં થવાના. કાંતિભાઈ ખુદ બધા મીડિયાવાળાને ખબર આવી ગયા, હું પોતે લાવ્યો મારા ભાઈ, પણ ભાઈમાં એવું રાજકારણ અલગ અને ખેતી અલગ, છતાં એને મહેનત કરીને રીતે કરી લીધી. છેલ્લે અમે મિટિંગ બધા તમામ અધિકારીઓ બધા એને કરી લીધું. ન પૈતું અમને મારે અનક્ષેત્ર ચાલુ પેલું ઉપવાસ આંદોલન ચાલુ કરવું પડ્યું. બધા આવશે, તમામ આવશે. થોડુંક અમારે આજે ગાંધીનગર એક ભાગ ઓલો કરી નાખ્યો એટલે અમારે અહીંયા હવે અહીંયાથી હવે બધા આવશે. સુરનગર બધા આવી ગયા, બધે થશે. કમિટી અહીંયાથી ચાલુ થાય, અહીંયાના થશે, બધે ઉપવાસ આંદોલન થશે. સરદાર ગાંધી માર્ગ બધે ચાલુ થશે, નકર સરદાર માર્ગ બધે ચાલુ થશે.